તો અંબાજીના પાડલિયા ગામે ઘર્ષણ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। દાંતા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પણ સરકાર પર પ્રહાર કર્યા। કર્મચારી અને અધિકારીઓને હાથો બનાવવામાં આવ્યો। કોના કહેવાથી અધિકારીઓ પર આ અત્યાચાર કરવામાં આવ્યો? આદિવાસીઓ ભૂલશે નહીં, તેનો બદલો લીધે છૂટકો છે તેવી પણ વાત કાંતિ ખરાડીએ કરી છે। સરકારની નબળી નીતિ કહેવાય એટલા માટે सरकार जे वक्त रचाय छे मंत्री सोगंद न लेता है, संविधान पर सोगंद लेता है, आ बधुं ज साइड में मूकीने केना कहेवाथी आटલું બધું आदिवासीओ पर अत्याचार करवामां आवे छे। ने जो संविधान थी जो वरायेला होत तो मंत्री के अधिकारी आ पगलो ना भरोत अने भरवा पण ना दोत। એટલા માટે કે એમને ખબર છે, મને ખબર છે, પણ આટલા હદે પોક્યા છે એટલે જરૂર અધિકારીઓને હાથો બનાવ્યા છે, અધિકારીઓને આઘા કર્યા છે। सरवार जे करता हरता छे एमने हूँ चेलेंज मारीने कही रह्यो छुं के तमे आदिवासीओने मारो, जेटला मारवा एटला मारो, पण એટલું જ આ પાડલિયા ગામ નથી, દાંતા અમીરગઢ ને હળવદ તાલુકો એકલો નથી। જે દિવસે આદિવાસી નામ પડે છે ને અંબાજી થી ઉમરગામ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ 100 વર્ષ સુધી ભૂલશે ને એનો બદલો આલે છૂટકો છે।